કેમ છો શિક્ષક મિત્રો, ગુરુજનો અને ટેકનોસેવી પર્સન્સ કે જેઓને ટેકનોલોજી અને નવું શીખવાની મહેચ્છાઓ હોય છે એવા વ્યક્તિઓ માટે એક સરસ મજાનું પ્લેટફોર્મ અને એની વિશે આપણે વાત કરીશું, જેનું નામ છે સુપર લોગઆઉટ. ઘણા બધા લોકો એક જ અથવા ઘણા બધા મેલ આઈડીઓથી ઘણી બધી સાઇટો ઉપર કામ કરતા હોય છે, લોગિન કરતા હોય છે અને ઘણી બધી એપ્લિકેશનોનો ઉપયોગ કરતા હોય છે. એમને પોતાને ખ્યાલ નથી હોતો કે તેઓ એક જ મેલ એકાઉન્ટથી અથવા અલગ મેલ એકાઉન્ટથી કેટલી વેબસાઇટો અને કેટલી એપ્લિકેશનોમાં લોગિન થયેલા છે. કદાચ કોઈક અનનોન વ્યક્તિને તમારો જે છે કે મેલ આઈડી અને એનો પાસવર્ડ ખ્યાલ હોય અને ત્યારબાદ ગમે તે ઈરાદેથી એ તમારા જે છે કે મેલ એકાઉન્ટનો ઉપયોગ કરતો હોય, ત્યારે આ પ્લેટફોર્મ જે છે સુપર લોગઆઉટનું એ એક આશીર્વાદરૂપ બની રહે છે. એમાં એવું હોય છે કે એકવાર ક્લિક કર્યા પછી, એટલે કે સૌથી પહેલાં જે છે કે આગળ આપણે જોઈશું કે ક્રોમમાં સુપર લોગઆઉટ લખ્યા પછી તમે સૌથી પહેલાં જે વેબસાઇટ આવે છે, જે લિંક પ્રોવાઈડ થાય છે, એના ઉપર ક્લિક કરવાથી તે આપમેળે શરૂ થાય છે અને તમે એક જ પલકમાં લોગઆઉટ થઈ જશો. નીચે આપેલી જે બ્લુ કલરની જે લિંક તમે જોઈ રહ્યા છો, તેના ઉપર ક્લિક કરવાથી જે લિંક સુપર લોગઆઉટની છે એના ઉપર ક્લિક કરવાથી વપરાશકર્તાઓ, એટલે કે જે એકાઉન્ટ ધારકો છે, એ જીમેઇલ, નેટફ્લિક્સ, યુટ્યુબ અને eBay અને આવી 30થી વધારે અલગ જગ્યાઓએથી લોગઆઉટ આપમેળે થઈ જાય છે. અને સુપર લોગઆઉટ કરવા માટે બીજું કંઈ પણ નથી, કોઈ સેટઅપ પણ નથી, કોઈ ઈમેલ સાઇનઅપ કરવાનું પણ નથી અને કોઈ ડાઉનલોડ્સ પણ કરવાનું થતું નથી. અને હું તમને જણાવું એ પ્રમાણે સૌથી પહેલાં ક્રોમમાં જઈ ક્રોમ બ્રાઉઝર ખોલી અને સર્ચ બારમાં લખવાનું છે સુપર લોગઆઉટ. અને સુપર લોગઆઉટ સર્ચ કર્યા પછી સૌથી પહેલાં સુપર લોગઆઉટ નામની જે લિંક આપણી સામે ડિસ્પ્લે થાય છે, તેના ઉપર ફક્ત ટચ કરવા માત્રથી આ રીતની એની પ્રક્રિયાઓ જોઈ શકો છો. આ પ્રમાણે એક જ એકાઉન્ટ જે અત્યારે હાલ ક્રોમ બ્રાઉઝરમાં લોગિન મોડ ઉપર હતું, એ જ એકાઉન્ટ અલગ જે વેબસાઇટ અને પ્લેટફોર્મ ઉપર લોગિન મોડ ઉપર હતું, દાખલા તરીકે એમેઝોન છે, AOL છે, પછી બ્લોગર છે, પછી ડિલિશિયસ છે, એવી તો આ જે ડિસ્પ્લે થઈ રહી છે એવી તમામ પ્રકારની વેબસાઇટો અને એપ્લિકેશન્સો જે છે એ ફક્ત ને ફક્ત એક જ એકાઉન્ટથી લોગિન મોડ ઉપર હતું. અને તમે જોઈ શકો છો કે બધાની સામે ઓકે અને એ રીતના સિમ્બોલ છે. તેનો મતલબ એ થાય છે કે એ સુપર લોગઆઉટ આ લિંક કામ કરી રહી છે અને એક પછી એક 1 બાય 1 પ્લેટફોર્મમાંથી આ જે છે કે મેલ એકાઉન્ટને લોગઆઉટ મોડ ઉપર લાવી રહી છે. તમે જોઈ શકો છો આ તમામ પ્રકારના જે સિલેક્ટ થયેલા છે અને એના નીચેના જે કંઈ પ્લેટફોર્મ બતાવી રહ્યા છે તમે વાંચી પણ શકો છો અને એની સામે ઓકેનું નિશાન આપેલું છે. આ તમામ વસ્તુ આ દર્શાવી રહી છે કે આ 1 બાય 1 ઝડપથી 1 ક્લિકમાં જ તમામ સ્થળોએથી આ મેલ એકાઉન્ટને લોગઆઉટ મોડ ઉપર લઈ જાય છે. એની પ્રક્રિયાથી તમે અવગત થયા જ હશો કે કેટલું સુખદ ભરેલું છે કે ઘણી બધી જગ્યાએ આપણે મેલ દ્વારા લોગિન થતા હોઈએ છીએ અને લગભગ લાંબા સમયથી એના ઉપર વર્ક પણ કરતા નથી હોતા, તેમ છતાં પણ એ લોગિન મોડ ઉપર હોય જ છે, આપણું એકાઉન્ટ ત્યાં કાર્યરત જ હોય છે. તો આ એક પ્લેટફોર્મ આપણા માટે આશીર્વાદરૂપ
બની શકે એમ છે. આનો ઉપયોગ કરવાથી આપણને ઘણા બધા ફાયદા થાય એવા છે. વિડીયોને અત્યાર સુધી જોઈ છે તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.